જય શ્રી કૃષ્ણ. હું સ્નેહા મારી પહેલી રસોઈમાં તમારું સ્વાગત કરું છું. આજે આપણે બનાવશું કઢી પુલાવ. જો તમને રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. સૌથી પહેલાં આપણે કઢી બનાવશું. તેના માટે મેં અહીં 1.5 કપ ખાટી છાશ લીધી છે. હવે આપણે આમાં 1.5 ટેબલસ્પૂન બેસન નાખશું. હવે આપણે આ બેસનને છાશ સાથે સારી રીતે મિક્સ કરી લેશું. આ સરસ રીતે મિક્સ થઈ ગયું છે. હવે આપણે આનો વઘાર કરશું. હવે આપણે એક પેન લેશું, તેમાં 1 ટેબલસ્પૂન ઘી નાખશું, પિંચ હિંગ નાખશું, 1 ટીસ્પૂન રાઈ નાખશું, હાફ ટીસ્પૂન જીરું નાખશું, 2 લવિંગ અને એક નાનો ટુકડો તજનો નાખશું. હવે આપણે આમાં થોડા મીઠા લીમડાના પાન નાખી દઈશું. હવે આપણે જે છાશનું મિક્સચર બનાવીને તૈયાર કર્યું છે તે નાખી દઈશું. સ્વાદ પ્રમાણે મીઠું નાખશું, 1 ટીસ્પૂન ખાંડ નાખશું. તમે તમારા સ્વાદ પ્રમાણે ખાંડ ઓછી કે વધારે કરી શકો છો. હવે આ બધાને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું. હવે આપણે આ કઢીને 5 મિનિટ માટે સારી રીતે ઉકળવા દઈશું. 5 મિનિટ થઈ ગઈ છે અને આપણી કઢી છે તે સરસ ઉકળી ગઈ છે. હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને પુલાવ બનાવવાની તૈયારી કરશું. પુલાવ બનાવવા માટે મેં અહીં 1 કપ બાસમતી ચોખા લીધા છે. તેને મેં સારી રીતે ધોઈ અને અડધો કલાક માટે પલાળી દીધા હતા. હવે મેં અહીં ગેસ ઉપર એક પેન રાખ્યું છે, તેમાં 2 ગ્લાસ પાણી નાખી અને તેને ઉકળવા માટે રાખી દીધું હતું. પાણી સરસ રીતે ઉકળી ગયું છે. હવે આપણે આમાં આપણા જે પલાળેલા ચોખા છે તે નાખી દઈશું. હવે આપણે આમાં બારીક સુધારેલું એક નાનકડું બટેટું નાખશું, એક નાનું ગાજર નાખી દેશું, સાથે જ 1/4 કપ લીલા વટાણા નાખી દેશું. હવે આપણે આમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખશું. હવે આપણે આમાં 1 ટીસ્પૂન ઘી નાખશું, જેથી આપણા પુલાવનો દાણો છે તે ખૂબ જ ખુલ્લો ખુલ્લો બને. હવે આપણે આને એકવાર સારી રીતે મિક્સ કરી લેશું. હવે આપણે આ પુલાવને સારી રીતે કૂક થવા દઈશું. તમે જોઈ શકો છો કે ચોખાના દાણા છે તે ઉપર આવી ગયા છે. તો હવે આપણે એને ચેક કરી લઈએ. આપણો પુલાવ છે તે સરસ રીતે પાકી ગયો છે. હવે આપણે એને એક ચાયણામાં નાખી અને તેનું પાણી છે તે કાઢી લેશું. હવે આપણે પુલાવનો વઘાર કરશું. તેના માટે મેં અહીં એક પેન લીધું છે. હવે આપણે આમાં હાફ ટેબલસ્પૂન ઘી નાખશું, 1 ટીસ્પૂન જીરું નાખશું, 2 લવિંગ અને એક નાનો ટુકડો તજનો નાખશું, 1 ટીસ્પૂન સફેદ તલ નાખશું, બારીક સુધારેલી 4 કળી લસણની નાખશું, 1 ટેબલસ્પૂન બારીક સુધારેલી ડુંગળી નાખશું, 1 તજપત્તું નાખી દેશું. આ બધાને સારી રીતે સાતળી લેશું. આ બધું સરસ સતળાઈ ગયું છે. હવે આપણે આમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખશું. આપણે પુલાવને કૂક કરતા સમય પણ મીઠું નાખ્યું હતું, તો આપણે તે પ્રમાણે આમાં મીઠું એડ કરશું. હવે આપણા પુલાવનો વઘાર તૈયાર થઈ ગયો છે. હવે આપણે આ જે કૂક કરેલો પુલાવ છે તે આમાં નાખી દઈશું. આપણે આને વઘાર સાથે સારી રીતે મિક્સ કરી લેશું. આપણે આને હલકે હાથે મિક્સ કરવાનું છે, જેથી આપણા ભાતના દાણા છે તે તૂટી ન જાય. આ બધું સરસ મિક્સ થઈ ગયું છે અને આપણો પરફેક્ટ પુલાવ બનીને તૈયાર થઈ ગયો છે. હવે આપણે કઢી પુલાવ સર્વ કરશું.